હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે લિક્વિડ મોહનથાળ। બહુ જ સરસ લાગે છે। આની અંદર ના કકરા લોટની જરૂર પડે છે કે નહીં ઘઉંના લોટની જરૂર પડે છે, ખાલી આપણે બેસનમાંથી જ આપણે અહીંયા આગળ મોહનથાળ બનાવીશું, એકવાર લિક્વિડ મોહનથાળ બનાવીશું। તો એની માટે અહીંયા આગળ મિત્રો જે વાડકી એક જ વાડકીનું માપ રાખવાનું છે। એક વાડકી અહીંયા આગળ આપણે ફૂલ ઘી લેવાનું છે, આખી વાડકી ભરીને, અને એના કરતાં ડબલ આપણે બેસન લઈશું। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે ઘી ગરમ થયા પછી જ આપણે બેસન નાખવાનું છે। તો અહીંયા આગળ ઘી ગરમ થઈ ગયું છે। હવે અહીંયા આગળ આપણે 2 મોટી વાડકી બેસન નાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં જે વાટકીના માપથી લીધું છે એ એક જ વાટકી આપણે અહીંયા રાખવાની છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, તમે અલગ અલગ માપ નહીં રાખો, એકદમ સરખું માપ હશે તો જ આ મોહનથાળ જે છે એ આપણું પરફેક્ટ બનશે। અને આ ન કકરું બેસન જાડું બેસન નથી, આ એકદમ સિમ્પલ આપણું જે લીસું બેસન આવે છે એ જ છે મિત્રો। તો એ જ બેસનમાંથી આપણે કણીદાર અને એકદમ જાળીદાર આપણો મોહનથાળ બનીને તૈયાર થશે, લિક્વિડ મોહનથાળ। તો આપણે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ધીમા ગેસે આપણે અહીંયા આગળ આ બેસનને છે એને શેકવાનું છે, અને કન્ટિન્યુઅસલી આપણે હલાવતું રહેવાનું છે। એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નહીં હલાવો તો નીચે જે છે બેસન ચોંટી જશે, અને બેસન જેમ જેમ શેકાશે એમ એની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે પરપોટા દેખાવા મળશે। આ રીતે તમને ઉભરાતું હશે, ઝીણી ઝીણી કણી જેવું દેખાવા મળશે, અને તમે જોઈ શકો છો કે પરપોટા પણ દેખાવા માંડી રહ્યા છે, મતલબ આપણું બેસન જે છે ધીમે ધીમે શેકાઈ રહ્યું છે। અને જેમ જેમ બેસન શેકાશે તો એનો કલર પણ છે મિત્રો થોડો અલગ થશે। અને હવે આપણે શું કરીશું મિત્રો, એક મેં અહીંયા આગળ જે વાટકીના માપથી ઘી લીધું હતું એ જ વાટકીના માપથી એક વાટકી ભરીને અહીંયા આગળ મલાઈ લીધી છે। મલાઈથી શું થશે મિત્રો કે અહીંયા આગળ કણી પડશે, આપણે જે બેસન નાખ્યું છે એ બેસનની અંદર કણી પડવા માંડશે। તો તમે જોઈ શકો છો, અને મલાઈ નાખ્યા પછી તરત જ તમારે હલાવતું રહેવાનું છે। અહીં આગળ તમારે સતત હલાવતું રહેવાનું છે। જો તમે હલાવશો નહીં તો બેસન જે છે નીચે ચોંટવા માંડશે અને આપણો જે મોહનથાળ છે એ સારો નહીં બને। તો અમે જોઈ શકો છો કે આપણે બેસન મતલબ મલાઈ નાખ્યા પછી તરત જ એને બરોબર રીતે હલાવતું રહેવાનું છે। સરસ આજુબાજુથી કણીથી બધું પેનમાંથી તમારે લેતું રહેવાનું છે, અને કન્ટિન્યુઅસલી આને હલાવવાનું છે મિત્રો। એકદમ જ સરસ અને ટેસ્ટી મોહનથાળ બનીને તૈયાર થાય છે। કોઈ મહેમાન આવ્યા હોય તો પણ આ લિક્વિડ મોહનથાળ તમે બનાવીને એમને પીરસી શકો છો, ખૂબ જ સરસ બને છે। અને મલાઈ નાખ્યા પછી તમે મિત્રો જોઈ શકો છો કે એની અંદર કણીઓ આપોઆપ જ પડવાની સ્ટાર્ટ થઈ જશે। તો એકદમ એનો કલર પણ તમે ડિફરન્ટ થઈ જાય છે, એની અંદર તમને પરપોટા પણ જોવા મળી શકે છે। તો તમે જોઈ શકો છો કે બેસન જે છે એકદમ ઉકળે છે અને અંદર પરપોટા પણ નીકળી રહ્યા છે। અને આ જ રીતે તમારે 5 થી 10 મિનિટ સુધી એને શેકવાનું છે બેસનને। અને જેમ જેમ તમે શેકતા જશો મિત્રો એમ એનો કલર જે છે એકદમ અલગ થતો જશે। પહેલાંની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેવી હતી, અને અત્યારે જોઈ શકો છો એકદમ લિક્વિડ હતી, મતલબ એકદમ લીસું હતું। અને અત્યારે તમે જોઈ શકો છો કે બેસનની અંદર કણી પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આ કણી તમે જોઈ શકો છો બરોબર રીતે આપણે હવે હજુ પણ મિક્સ કરવાનું છે। અને કલર તમે મિત્રો પહેલાં એકદમ બેસનનો કલર થોડો વ્હાઈટ પડતો હતો અને અત્યારે થોડો લાલાશ પડતો થવા માંડ્યો છે, તમે દેખી શકો છો। અને બરોબર રીતે હલાવવું એ ખૂબ જ જરૂરી છે। હવે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા આગળ આપણે દૂધ નાખવાનું છે। દૂધ પણ જેમ જેમ તમે નાખશો એક સાચવીને નાખવાનું છે। દૂધ નાખો તરત જ તમારે કઢાઈને જે છે અને બેસનને હલાવતું જ રહેવાનું છે। નહીં હલાવો તો બેસન છે એ ધીમે ધીમે ચોંટવા મળશે તળિયે। અને જો બીજું દૂધ થોડુંક રહ્યું છે, મેં અહીંયા આગળ 2 ચમચી 3 ચમચી જેટલું જ દૂધ લીધું છે, વધારે પડતું દૂધ નથી લેવાનું, હલવો નથી બનાવવાનો મિત્રો આપણે, એટલે અહીંયા પણ એ ધ્યાન રાખવાનું છે કે મેં 2 થી 3 ચમચી જેટલું જ દૂધ નાખ્યું છે। અને બેસન અને ખબર પડવી જોઈએ મિત્રો કે આને મને શેકતા શેકતા 15 થી 10 મિનિટ જેટલું થઈ ગયું છે, અને કલર તમે જોઈ શકો છો એકદમ સરસ એનો આવી ગયો છે।
અને એ બરાબર રીતે આપણે મિત્રો એને શેકવાનું છે. કાચું ના રહી જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો કાચું રહી જશે તો આપણું જે મોહનથાળ છે એ સારું નહીં લાગે. મિત્રો હવે ગેસ પરથી મેં કઢાઈને ઉતારી દીધી છે અને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડુ કરવાનું છે. બહુ નથી કરવાનું, નવું શેકવું મતલબ ગરમ રાખવાનું છે. અને જે વાડકીના માપથી આપણે ઘી અને મલાઈ લીધી હતી એક વાડકી, એ જ એક વાડકી મેં અહીંયા આગળ ગોળ લીધો છે. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. તો મેં અહીંયા આગળ ગોળ નાખી દીધો છે. થોડો ગરમ હોવું જોઈએ આપણું જે લિક્વિડ છે એ, અને ગરમ નહીં હોય તો ગોળ પીગળશે નહીં. તો ગોળ નાખીને બરાબર રીતે કન્ટિન્યુઅસલી આપણે એને હલાવતું રહેવાનું છે. એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે હલાવતું જ રહેવાનું છે. મેઇન તમારે એ છે કે લિક્વિડ મોહનથાળ તમે બનાવો ત્યારે બરાબર તળિયે ના ચોંટી જાય એ વાતનું ધ્યાન રાખવાનું બસ. હવે એક મેં અહીંયા આગળ ડીશ લઈ લીધી છે અને એની ઉપર ઘી ચોપડીને ગ્રીસ કરી લીધી છે ડીશને. હવે આ જે મોહનથાળ છે એને કલર જોઈ શકો છો મિત્રો, અને ગોળ પણ બરાબર રીતે ઓગળી ગયો છે. હવે આપણે પ્લેટમાં આપણે આ મોહનથાળને નીકાળી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો મોહનથાળનો એકદમ સરસ કલર આવ્યો છે. આ લિક્વિડ મોહનથાળ બહુ જ સરસ લાગે છે ખાવામાં, અને ના ઘઉંના કકરા લોટની પણ જરૂર નથી પડતી. તો તમે મિત્રો આ ધ્યાન રાખજો કેટલું સરસ. અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આ લિક્વિડ મોહનથાળની રેસીપી તમને કેવી લાગી બનાવીને ટ્રાય કરજો. જો સારી લાગે તો મારા વિડીયોને પ્લીઝ તમે લાઈક કરો અને વધુમાં વધુ શેર પણ કરજો. તો આપણે દેખીએ જો મિત્રો તમને હું નીકાળીને પણ બતાવું છું કે આ મોહનથાળ કેટલો સરસ બનીને તૈયાર થયો છે. આ લિક્વિડ મોહનથાળ છે મિત્રો, એટલે તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી થોડી લિક્વિડ ટાઈપ હશે. તો બહુ જ સરસ લાગે છે મિત્રો. અને મેં કાજુથી ઉપર સર્વ કર્યું છે અને બહુ જ સરસ લાગે છે મિત્રો ખાવામાં. ચલો મિત્રો, બાય બાય, મળીશું આગલા વ્લોગમાં.